ટ્રેલરનો છેલ્લો ડાયલોગ છે કે આ તો મની હાઇસ્ટમાં દંગલ શરૂ થઈ ગયું. વાત કરી રહ્યા છીએ આપણે ફિલ્મ ચણિયા ટોળીના ટ્રેલરની. ચણિયા ટોળીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગઈકાલે રાત્રે 2 વાગે લગભગ ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું અને મજા પડે એવી ફિલ્મ દેખાઈ રહી છે અત્યારે. 7 છોકરીઓ, 7 ચણિયા અને એક ધોતિયું એટલે કે રાગી જાની અને એમનો એક શિક્ષક, એક પ્રોફેસર કાઇન્ડ ઓફ વ્યક્તિ એટલે કે યશ સોની. આ લોકો બધા ભેગા થઈને કેવા પ્રકારની બેંક લૂંટ કરે છે, શાના માટે બેંક લૂંટ કરે છે, બેંક લૂંટ સક્સેસફુલ થાય છે કે નહીં, આ બધી જ વાતો આપણને જોવાની મજા પડશે ચણિયા ટોળીમાં. મને એનું ટ્રેલર બહુ જ ગમ્યું, બહુ જ મજા પડી રહી છે જોવાની. બહુ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે ટ્રેલર અને ફિલ્મ પણ એટલી જ સરસ હશે એવું લાગી રહ્યું છે. એક હાઇસ્ટ છે, ચોરી છે, બેંક રોબરી છે અને ઓલવેઝ બેંક રોબરી હોય એટલે થ્રિલિંગ હોય, થ્રિલિંગ રાઇડ હોય, થ્રિલર રાઇડ હોય, મજા પડે એવી ફિલ્મ હોઈ શકે છે. જોઈએ છે દિવાળીના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, સાથે એક હિન્દી મોટી ફિલ્મ પણ છે. સાથે પણ ચણિયા ટોળી ફિલ્મનું ટ્રેલર મને બહુ જ ગમ્યું, બહુ જ એક્સાઇટિંગ છે, મજા પડે એવું છે. મેં પહેલાં પણ કહ્યું હતું, જ્યારે એનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારે મેં કહ્યું હતું કે ઘણા લોકોને આ ફિલ્મ મની હાઇસ્ટ લાગશે, પણ મને અશ્વિની ભટ્ટની ફાંસલો યાદ આવે છે કે જેમાં કેટલાક છોકરાઓ બેંક લૂંટ કરે છે. એ આખી વાર્તા જુદી હતી, જુદા પ્રકારની થ્રિલર હતી અને એક સરસ મેસેજવાળી વાર્તા હતી. ચણિયા ટોળી ફિલ્મમાં રોબરી, બેંક લૂંટ શા માટે કરવામાં આવે છે એ પ્રશ્ન છે. એનું વજૂદ, એનું કારણ બતાવવામાં નથી આવ્યું, બટ એક મજા પડે એવી કોમેડી ફિલ્મ, રોબરીની સાથે સાથે એક કોમેડી ફિલ્મ પણ બનાવવાનો પ્રયત્ન થયો છે અને સેટઅપ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે. બધા લોકોનો અભિનય પણ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે. તો મજા પડવાની છે આ ફિલ્મ જોવાની. નોર્મલી ગુજરાતી ફિલ્મોનો સિનેરિયો જોઈએ તો કોમેડી ફિલ્મો ચાલી છે અને ફેમિલી ડ્રામા ફિલ્મો ચાલી છે. આ ફિલ્મ રોબરી છે, આમ તો થ્રિલરના જોનરમાં આવે, પણ તેમ છતાં કોમેડી અહીંયા આગળ ભારોભાર છે એવું ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે અને લોકો એને કેટલી પસંદ કરશે એ ફિલ્મ રિલીઝ થાય અને ફિલ્મ કેવી નીકળે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. ચણિયા ટોળી એક જબરજસ્ત હાઇપ બનાવી છે એણે, સરસ મજાને નવો સબ્જેક્ટ છે ગુજરાતી સિનેમા માટે કે ભાઈ 7 લેડીઝ ભેગી થઈને કેવી રીતે બેંકને લૂંટે છે એની આ વાત છે. તો ઓફકોર્સ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આ અને મજા પડે એવી રીતે ફિલ્મને બનાવવામાં આવી છે એવું પણ દેખાઈ રહ્યું છે ટ્રેલર ઉપરથી. દોસ્તો, તમે હજી સુધી આ ફિલ્મનું ટ્રેલર જોયું કે નહીં? તમને આ ફિલ્મનું ટ્રેલર ગમ્યું કે નહીં? તમને શું લાગે છે ચણિયા ટોળી ફિલ્મ કેવી નીકળશે, કેવી ચાલશે?